સુરત જિલ્લામાં આગામી બોર્ડની પરીક્ષાઓ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે અને 5600 વર્ગખંડ તૈયાર કરાયા છે। સુરત સહિત જિલ્લામાં આગામી બોર્ડ પરીક્ષાઓ તૈયારી શરૂ કરાઈ છે, જેમાં 5600 વર્ગખંડની અંદર પરીક્ષાઓ યોજાશે। દરેક વર્ગખંડની અંદર રહેતા સીસીટીવી કેમેરાની તપાસ કરવા 7 ટીમો બનાવવામાં આવશે। 561 જેટલા સીસીટીવી કેમેરાની બાદ નજર હેઠળ બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે। 26 ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ થશે અને કુલ 2.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જે પૈકી 1.61 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપશે, જેમાં ધોરણ 10માં 91,000 વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 45,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ ઉપરાંત 12 સાયન્સમાં 17,000થી વધુ પરીક્ષા આપશે, જ્યારે 40,000થી વધુ વિદ્યાર્થીઓ ગુસ્સેકર સહિતની પરીક્ષા આપશે। રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતમાં નોંધાયા છે। વિદ્યાર્થીઓ માટે ખાસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે સિટી બસ, બીઆરટીએસ બસની સુવિધા અને ટ્રાઇબલ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને લઈ જવા લેવા 14 જેટલી બિરસા મુંડા એક્સપ્રેસ એસટી બસની વ્યવસ્થા કરાશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાતી જાહેર પરીક્ષા 26 ફેબ્રુઆરી 2026થી યોજાનાર છે। આ પરીક્ષાઓ માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે। માન્ય કલેક્ટર સાહેબ આ સમિતિના પરીક્ષા સમિતિના અધ્યક્ષ છે। જિલ્લા પરીક્ષા સમિતિના તેમના અધ્યક્ષતામાં 2 ફેબ્રુઆરીના રોજ મિટિંગ થઈ ચૂકી છે। તમામ વિભાગો તે સમયે હાજર હતા। તમામ વિભાગોને પણ તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સંપૂર્ણ તૈયારી રાખવામાં આવી છે। સુરતની અંદર ધોરણ 10ની અંદર 91,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 45,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર 17,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। કુલ મળી 1,61,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ગુજકેટ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિકની પરીક્ષાનો પણ સમાવેશ કરીએ તો 2,23,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે। આ વિદ્યાર્થીઓ માટે સીસીટીવીની સંપૂર્ણ છે। 5,653 જેટલા વર્ગખંડો અને તમામ વર્ગખંડો સીસીટીવીથી સજ્જ છે। આ સીસીટીવીનું મોનિટરિંગ માટે 7 ટીમો બનાવવામાં આવી છે। એ તમામ વર્ગખંડોનું મોનિટરિંગ કરશે। આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ વર્ગખંડોની સીડીનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ પણ ક્ષતિ હશે તો તે વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ ન પડે તે માટે સિટી વિસ્તારમાં સિટી બસ દ્વારા, આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં જીએસઆરટીસી અને બિરસા મુંડા એક્સપ્રેસ એટલે કે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ દ્વારા 14 જેટલી બસો બિરસા મુંડા એક્સપ્રેસની શરૂ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરશે। આરોગ્ય વિભાગની ટીમ પણ સજ્જ છે। કોઈ પણ વિદ્યાર્થીઓને ઉનાળાનો સમય હશે, ગરમીની સિઝન હશે તો એ સમય દરમિયાન કોઈ પણ વિદ્યાર્થીને કોઈ તકલીફ ન પડે તે માટેની પણ સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર બૂટ મોજા પહેરીને જશે તેવી પરીક્ષા સમિતિનો નિર્ણય છે કે દર વર્ષે વિદ્યાર્થીઓ સુરતની અંદર નિર્ણય કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ખંડની અંદર બૂટ મોજા પહેરીને જાય તે માટેની વ્યવસ્થા છે। આ ઉપરાંત માન્ય કલેક્ટર સાહેબ દ્વારા વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓના ઓર્ડર કરવામાં આવશે, આદેશ કરશે અને જેઓ શાળાની અંદર પરીક્ષા સમય દરમિયાન હાજર હશે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તમામ તકેદારીઓ રાખશે। સુરત જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે। સુરતમાં આખા રાજ્યની અંદર કોઈ પણ જિલ્લાની અંદર વિદ્યાર્થીઓને કરતાં વધારે વિદ્યાર્થીઓ સુરતની અંદર પરીક્ષા આપનાર છે। આ માટે પણ સુરત જિલ્લા વહીવટીતંત્ર અને અમારી જિલ્લા શિક્ષણ અધિકારીની સંપૂર્ણ ટીમ 14 જેટલા ઝોનની અંદર વહેંચાયેલી છે। તમામ આ પરીક્ષા માટે સજ્જ છે।